નમસ્કાર, ન્યૂઝ@9 સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપાએ ટેસ્ટિંગની સંખ્યા વધારી. અર્બન સેન્ટરો ઉપર ટેસ્ટિંગ કિટ વધારાઈ. હિટ એન્ડ રનના કેસમાં કાયદાકીય જોગવાઈઓ સામે અમદાવાદ સહિત દેશભરમાં ડ્રાઈવરોનો રોષ. એસપી રિંગ રોડ પર ચક્કાજામ. અમદાવાદ સહિત રાજ્યમાં ચાલી રહેલા ડ્રાઈવરોના આંદોલનને કારણે પેટ્રોલના જથ્થા અને તેના સ્ટોક પર કોઈ અસર નહીં પડે. પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા આશ્વાસન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક. દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે રક્ષાત્મક પગલાં લેવાનું વન વિભાગનું આયોજન. નવા વર્ષના બીજા દિવસે માર્કેટમાં સામાન્ય ઘટાડો. સવારથી થયેલા લેવાલીના માહોલને કારણે રેડ ઝોનમાં માર્કેટનું ક્લોઝિંગ. તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયામાં વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં હવેથી રોજના 500માં આવશે. અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટ માટેની કીટો વધારી દેવામાં આવી છે. ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની કીટમાં પણ વધારો કરાયો છે. તો 15 દિવસ પહેલા જ કોરોનાના 100 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનમાં હાલમાં કોવિડના પ્રિવેન્શન માટે મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટિંગ થાય તે પ્રકારની સુવિધા છે. સાથે સાથે હોસ્પિટલમાં પ્રાઇવેટ લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી ચાલી રહી છે. અગાઉ કરીબ 10 દિવસ પહેલાં અંદાજિત 100 જેટલા સેમ્પલ દ્વારા કેસીસ રિપોર્ટ થતા હતા, જેની સંખ્યામાં વધારો થયેલ છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં પણ ટેસ્ટિંગની સુવિધા હોવાથી હાલમાં એવરેજ 500 જેટલું સેમ્પલિંગ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો શહેરમાં દિવસે અને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં થઈને કુલ 60 જેટલા કોરોના એક્ટિવ કેસ છે, જેમાંથી એક દર્દી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવિડના કેસીસ બાબતે 60 કેસીસ એક્ટિવ કેસીસ તરીકે અત્યારે હાલમાં રિપોર્ટ થયેલા છે. આ ઉપરાંત એક હોસ્પિટલમાં પેશન્ટને એડમિટ કરવામાં આવેલું છે, જે પ્રાઇવેટ હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થયેલું છે. આ સાથે સાથે ટેસ્ટિંગ બાબતે કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મુખ્ય હોસ્પિટલમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે. એવરી ડે અંદાજિત 500 જેટલા આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ દ્વારા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. લાસ્ટ અપડેટ પ્રમાણે ગઈકાલના રોજ 3 નવા કેસીસ કોવિડના રિપોર્ટ થયેલા હતા. આમ ટોટલ 60 કેસીસ એક્ટિવ કેસીસ અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત છે. તો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ હિટ એન્ડ રનનો કાયદો લાવવામાં આવ્યો છે અને તેનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ડ્રાઈવરોના સમર્થનમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ આવ્યા છે. તેમણે કાયદો પરત ન ખેંચાય ત્યાં સુધી લડત ચલાવવાની વાત કરી છે. વાંસદાના વાણારસી ખાતે અનંત પટેલની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાંસદા, ચીખલી, ખેરગામ અને ધરમપુરના ડ્રાઈવરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિટ એન્ડ રન કેસ જે કાયદો જે બનાવવામાં આવ્યો છે એ કાયદો લોકસભામાં પસાર થઈ ગયો છે. એ કાયદો ખરેખર વાહન ચાલકોના વિરોધનો કાયદો છે, વિરુદ્ધનો કાયદો છે. 7 લાખ જેટલી માપતા રકમ 15,000 રૂપિયા જેટલા પગાર લેતા વાહન ચાલકો કઈ રીતે ચૂકવશે? સાથે 10 વર્ષની જે કેદની વાત કરવામાં આવી તે પણ ખરેખર અયોગ્ય છે. આ કાયદાના વિરોધમાં આજે અમે વાંસદામાં મિટિંગ રાખી છે, ગઈકાલે ધરમપુરમાં મિટિંગ રાખી હતી, આવતીકાલે અમે ચીખલીમાં મિટિંગ રાખવાના છે અને અમે દરેક તાલુકામાં આવેદનપત્ર આપીશું. પછી જો સરકાર સાનમાં ન માને તો અમે
ચક્કાજામ જેવા કાર્યક્રમ કરીશું, પરંતુ આ કાયદો જ્યાં સુધી પાછો ન ખેંચવામાં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. જે ડ્રાઈવરો માટે સરકાર દ્વારા કાળો કાયદો બનાવવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે સમગ્ર આદિવાસી સમાજ ડ્રાઈવરોના સહકારમાં આવ્યા છે અને એક જ વાત કરીએ છીએ કે આ કાયદો પાછો લેવો, કારણ કે આ કાયદાથી ડ્રાઈવરોને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જે કોઈ ધારો કે ડ્રાઈવર જતો હોય એના પછાડીથી ગાડી લાવીને કોઈ ઠોકી દે તો શું એ જવાબદારી ડ્રાઈવરની હોય? ડ્રાઈવર ત્યાં પબ્લિકનો માર ખાવા કરતાં એ પોલીસ સ્ટેશન જઈને હાજર થવું વધારે હિતાવહ છે, કારણ કે ડ્રાઈવર કોઈ અકસ્માત ડ્રાઈવર કોઈ પણ કૂતરુંને પણ જાણી જોઈને ઠોકતો નથી. જ્યારે અમે સરકારને આજે ફક્ત વિનંતી કરી રહ્યા છે, ચેતવણી આપી રહ્યા છે, પરંતુ ડ્રાઈવર શું કરી શકે છે, ડ્રાઈવરની તાકાત શું છે એ 8 તારીખે ધરમપુરમાં અમે બતાવીશું. બધા તો અમદાવાદ શહેરમાં કોરોનાની સાથે સાથે હવે પાણીજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ડિસેમ્બર મહિનામાં ઝાડા ઉલટીના 464 કેસ, કમળાના 128 કેસ, જ્યારે ટાઇફોઇડના 343 કેસ નોંધાયા હતા. તો શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરાના કેસમાં પણ વધારો થયો છે. ગત મહિને 13 જેટલા કોલેરાના કેસ નોંધાયા હતા, જેમાંથી 7 કેસ માત્ર વટવા વોર્ડમાં નોંધાયા હતા. લાંબા, અમરેવાડી, વસ્તાલ, રખિયાલ સહિતના વિસ્તારોમાં પણ કોરોનાના કેસ નોંધાયા હતા. તો કોર્પોરેશન દ્વારા પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તેમજ જે જગ્યાએ પાણીજન્ય કેસ વધી રહ્યા છે તે ક્લોરીનની દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં હાલમાં વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના 464 કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલ છે. આ સાથે સાથે જોન્ડિસના 128 કેસીસ, ટાઇફોઇડના 343 કેસીસ અને કોલેરાના 13 કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે. આ પૈકી જે કોલેરાના કેસીસ રિપોર્ટ થયેલા છે મુખ્યત્વે જે સાઉથર્ન વિસ્તાર છે, લાંબા વિસ્તાર છે, વટવા વિસ્તાર છે. આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં ગોમતીપુર, રખિયાલ વિસ્તારમાં પણ કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે. વટવા વિસ્તારમાં 7 કોલેરાના કેસીસ, લાંબા વિસ્તારમાં 1-2 કોલેરાના કેસીસ, તદુપરાંત બહેરામપુરા, અમરાઈવાડી, ગોમતીપુર અને વસ્ત્રાલ વોર્ડમાં 1 કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે. જે જગ્યાએથી આ પ્રકારના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે, પાણીના પોલ્યુશનની ફરિયાદ આવી રહી છે, આ જગ્યાએ પાણીના મહત્તમ સેમ્પલ લેવાય, ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય અને જરૂર જણાય તો મેડિકલ સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ થાય તે પ્રકારની હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા કોઈ વોટરબોર્ન ડિસીઝના એક જ જગ્યાએ પોકેટ થયેલા હોય, કોલેરાના કોઈ એક જ જગ્યાએ કેસીસ થયેલા હોય તે પ્રકારનો કોઈ કેસ રિપોર્ટ આવેલ નથી. તો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલા હિટ એન્ડ રન કાયદાનો ટ્રક અને ડમ્પર ચાલકોએ વિરોધ કર્યો. અમદાવાદના એસપી રિંગ રોડ પર ડ્રાઈવરો દ્વારા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો, જેના કારણે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી. ટ્રક ચાલકો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ દેખાડવામાં આવ્યો, સાથે જ આ કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી. આગામી દિવસોમાં માત્ર સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. અત્યારે ડ્રાઈવરોને એટલી હાલાત હોય કે 7 લાખ રૂપિયા જો ભરી શકતા હોય તો એ નોકરી કરવા આવી જ ના શકે. એટલે આ કાળો કાયદો છે એ બંધ કરાવો, અને જો બંધ નહીં કરે તો ટૂંક સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે. અને આજે જે ડ્રાઈવરો છે કાલે માલિકો પણ આ રસ્તા ઉપર આવશે કે અને ડ્રાઈવરો જો ट्रांसपोर्टेशन बंद થશે तो खरेखर बहुत हालाकी परेशान सामना करो पड़े. ये कानून बंद होना चाहिए. हम ड्राइवरी कर रहे हैं, इतनी बड़ी गाड़ी लेके चलते हैं, बाइक वाले, मारुति वाले कहीं भी घुस सकते हैं. अगर हम घुस जाए, वो घुस जावे, कोई हो जावे वो गलती, तो हम 7 लाख रुपए कहाँ से भरेंगे? बताओ, हमारी पगार नहीं है, हमारी कमाई नहीं है, हम कहाँ 7 लाख रुपए देंगे? बताइए. अगर हमारे पास 7 लाख होता हम यहाँ नौकरी करने आते. અમદાવાદના હાથીજણ હાઈવે ઉપર ડ્રાઈવરો દ્વારા જે હડતાલ છે તે પાડવામાં આવી છે. 50 કરતાં વધુ ડ્રાઈવરો અહીંયા ભેગા થયા છે અને રોડ જે બંધ કરાવવામાં આવ્યા છે, જે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે કે જો અકસ્માત થશે તો ડ્રાઈવરોને 7 લાખ રૂપિયા ભરવા પડશે, અને તેનો જ વિરોધ ગુજરાતભરમાં થઈ રહ્યો છે. અને તેના લીધે અમદાવાદમાં પણ ડ્રાઈવરો દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે. સાથે ડ્રાઈવરોમાં એક રોષ પણ છે કે ગમે ત્યાં બાઇક ચાલકો અને કાર ચાલકો ઘૂસી જાય છે અને તેના લીધે અકસ્માત થાય છે અને તેનો ભોગ ડ્રાઈવરોને બનવો પડે છે. જો સરકાર દ્વારા આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા માલિકો છે તે પણ રસ્તા ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન અમદાવાદ. તો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ હિટ એન્ડ રનનો કાયદો લાવવામાં આવ્યો છે, જેનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ડ્રાઈવરોના સમર્થનમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ આવ્યા. તેમણે કાયદો પરત ન ખેંચાય ત્યાં સુધી લડત ચલાવવાની વાત કરી છે.
તો દેશભરમાં ચાલી રહેલી ટ્રક ડ્રાઈવર્સના વિરોધના પગલે ઇંધણની કટોકટી સર્જાઈ છે અને ઇંધણના અછતના અભાવે વાહન ચાલકોમાં ગભરાટ વ્યાપી ગયો છે, જેને લઈને હિમાચલ પ્રદેશના શિમલામાં પેટ્રોલ પંપની બહાર વાહનોની કતાર જોવા મળી રહી છે। હડતાલને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓને અસુવિધા ઊભી થઈ રહી છે, કારણ કે શિમલા જિલ્લામાં માત્ર મર્યાદિત માત્રામાં પેટ્રોલ અને ડીઝલ પહોંચી રહ્યું છે। પુરવઠો ઓછો થઈ રહ્યો હોવા છતાં લોકો ઇંધણ મેળવવા માટે પેટ્રોલ પંપની બહાર લાઈનો લગાવી રહ્યા છે। 2 घंटे तो हो चुके हैं यहाँ लाइन में। हमें मुश्किल तो यही है कि हमने जाना गाजियाबाद, तेल हमारे पास था नहीं, तो हमने ये ध्यान नहीं दिया कि यहाँ कोई प्रॉब्लम हो सकती है, मतलब सोच भी नहीं सकते थे। हमारा जितना तेल था हमने दिया। कल भी हमारा जो टैंकर आया हमने पूरा 4:30 बजे तक हमारा स्टॉक खाली हो गया, हमने सबको दिया तेल और रात को हमारा टैंकर पहुँच गया। अभी सुबह भी हम देने लगे। अभी पर ये अभी हमारे पास टैंकर पहुँचा है, हम दे रहे हैं। 12,000 किलो है हमारे पास। તો અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઈવરો અનેક જગ્યાએ ચક્કાજામ કરીને હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો। તો આવામાં ગુજરાતના દરેક વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા। ગુજરાતમાં પેટ્રોલ વેચાણમાં અસર થશે નહીં। ટ્રક ચાલકોની હડતાલ વચ્ચે ગુજરાતમાં ઇંધણને અસર નહીં થાય। પેટ્રોલિયમ એસોસિએશને ગુજરાત માટે સ્પષ્ટતા કરી છે। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત વર્તાશે નહીં, પેટ્રોલિયમ એસોસિએશન તરફથી ખાતરી અપાઈ છે। કાયદાનો વિરોધ માટે ભારત દેશના તમામ ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે અને રસ્તા બંધ કરી દીધા છે, હાઈવે બંધ કરી દીધા છે અને ચક્કાજામ થઈ ગયું છે। તેના કારણે અત્યારે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ છે। ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટમાં પણ મોટી અસર થઈ છે। પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો। અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે। માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાલને કારણે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઈ। દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે લાંબા ગાળાના સઘન રક્ષાત્મક પગલાં લેવાનું વન વિભાગના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 23મી બેઠકમાં રાજ્યના સુરત વન વર્તુળના 2 વિભાગોના 69,668 હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી। સુરત જિલ્લાના ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ તેમજ તાપી વ્યારાના ખેરવાડા, તાપ્તી અને વાજપુર એમ 7 રેન્જના અને અખંડ જિલ્લાની માહિતી, ફ્લોરા અને ફોનાનું પ્રાથમિક સર્વેક્ષણ વન વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે। માનવ જીવન વિકાસ સાથે વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણના જતન સંવર્ધન સાથેના સમન્વિત વિકાસ માટે આવેલા મિશન લાઈફ વિચારને કેન્દ્ર સ્થાને રાખવા આ બેઠકમાં પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું। મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં રાજ્યના 7 અભયારણ્યમાં અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ, મોબાઈલ ટાવર્સ, રોડ રસ્તા એમ 15 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી। ગુડખર અભયારણ્ય ઉપરાંત કચ્છ, બાલારામ અંબાજી, નારાયણ સરોવર, ગીર, જાંબુઘોડા અને સુરપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં આ કામો હાથ ધરાશે। વનમંત્રી મુળુભાઈ બહેરા, રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, મુખ્ય સચિવ રાજકુમારે પણ આ બેઠકમાં વિવિધ સૂચનો કર્યા હતા। રાજ્યમાં દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે વન વિભાગે લાંબા ગાળાના રક્ષાત્મક ઉપાયો અને કામગીરી કર્યા છે, તે અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ સંદર્ભમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરાયું હતું। તેમાં જણાવવામાં આવ્યું હતું કે હિંસક દીપડાઓને ટ્રાન્કિકલાઇઝ કરવા માટે પૂરતા પ્રમાણમાં
ટ્રાન્કિક્યુલાઇઝર ગન ખરીદીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માનવ વસ્તીના વિસ્તરણ પ્રમાણે વધુ ગીચતા હોય માનવ વસ્તી આસપાસ આવી જતા દીપડાને પકડવા તાલુકા દીઠ 10 પાંજરાઓની ખરીદીનું પણ આયોજન છે. દીપડાઓની વર્તણૂકના અભ્યાસ અને તેની હિલચાલ પર નજર રાખવા માટે ટ્રેપ કેમેરા ખરીદીની કાર્યવાહી સાથે દીપડાઓને રેડિયો કોલર કરવાનું કામ અને વલસાડમાં 2 નવા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે. તેમજ તાજેતરમાં જ પાવાગઢ અને જાંબુઘોડા ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. તેની પણ વિગતો તેમણે આપી હતી. મુખ્ય સચિવ રાજકુમારે દીપડાઓને માનવ વસ્તીથી દૂર જંગલ વિસ્તારમાં રક્ષિત સ્થાને વસાવી શકાય તે માટે લાંબા ગાળાના ઉપાય તરીકે રિહેબિલિટેશન સેન્ટર વન વિભાગના ઊભા કરે તે દિશાના આયોજન અંગે સૂચન કર્યું હતું. પ્રવેગ ટીવી, અમદાવાદ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ, પ્રજાજનોને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ત્રિવેણી સંગમના સહયોગથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત સફળતા મળી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ ઘેર બેઠા પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથેનો મોદીજીની ગેરંટીનો રથ ગામે ગામ વ્યાપક જનપ્રતિસાદ મેળવી રહ્યો છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ચેક અર્પણ સમારોહ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસના હેતુથી ગ્રાન્ટની રકમ અર્પણ કરવામાં આવી. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને 2084 કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા. કે આપણો દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત ગણો તો કેવી રીતે થાય, કેવા આવું સંજોગો કેવી રીતે ઊભા થાય. ફોરેન કન્ટ્રીઝ બધા આજે એ લોકોને G20માં આજે દરેક દેશ એક મેસેજ લઈને ગયો છે કે જે વિકસિત દેશ કરી શકે એના જેવું જ ને એના કરતા કદાચ વધારે સારું ભારત દેશ માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરી જ શકે. તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી ઠંડી રહેશે. તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે ને આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું હતું. ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી નથી પડી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી ઓછી પડી હતી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. आने वाले 5 दिन में जो फोरकास्ट है गुजरात और सौराष्ट्र रीजन में वो ड्राई वेदर कंडीशंस है और जो मिनिमम टेम्परेचर है वो फोरकास्ट हुआ है वो नो लार्ज चेंज है और विंड की जो डायरेक्शन है वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली है और मिनिमम टेम्परेचर जो रिकॉर्ड हुआ है वो नलिया में है 8.4 डिग्री सेल्सियस और अहमदाबाद में 15.9 डिग्री सेल्सियस. जो विंड स्पीड है वो मतलब जो ओशियन एरिया है उधर जो फोरकास्ट हुआ है वो 15 से 20 नॉट्स और इसमें मतलब नॉर्दर्ली और नॉर्थ ईस्टर्ली प्रोमिनेंट है इसलिए थोड़ी सी विंड स्पीड ज़्यादा है. हाँ, आने वाले 5 दिन में टेम्परेचर नो लार्ज चेंज में है मतलब जो आपका है 15 to 16. તો દાંતા તાલુકાની અજીબ ઘટના સામે આવી. દાંતા તાલુકાના નવાવાસ ગામના વાલ્મીકી સમાજના લોકો મૃતકના અંતિમ સંસ્કાર માટે ગામમાં જગ્યા ન મળતા મૃતદેહ સાથે દાંતા મામલતદાર કચેરીએ પહોંચ્યા. વાલ્મીકી સમાજના એક વ્યક્તિનું આકસ્મિક મોત થતાં ગામમાં દફનવિધિ કરવા ન મળતા પરિવારજનો મૃતદેહ લઈને મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા. સોમવારે રાત્રે ગામના એક વ્યક્તિનું મોત થતાં ગ્રામજનો સવારે ગામમાં દફનવિધિ કરવા માટે પહોંચ્યા હતા અને ગામમાં જગ્યા ન મળતા ગ્રામજનો પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તલાટી અને સરપંચ પંચાયતમાં હાજર ન હતા. દાંતા મામલતદાર કચેરી ખાતે મૃતદેહ સાથે મોટી સંખ્યામાં લોકો ન્યાય માટે પહોંચ્યા હતા. અને મારો સગો ભત્રીજો ઓફ થઈ ગયો છે પણ આજકાલ કરતાં અમને
પંચાયત ઓફિસના અંદર અમે બધી જગ્યાએ રખડી અને પંચાયત ઓફિસ રખડતા અમે દોતા આવ્યા છીએ. અમારું કોઈ માણસ મરી ગયું છે તો કૂતરો મરી ગયું છે તો અમારા તાજગાલી મામલતદાર સાહેબને પહાણ અમારા તાજગાલી ન્યાય જોઈએ. આ ન્યાય નહીં મળે ત્યાં તો અમે બોડી નહીં ઉતારીએ લઈ જાય અને આ ન્યાય નહીં મળે ત્યાં તો અમે ભૂખું આતર પર ઉતરવાના છે. આજ રોજ દાંતા તાલુકાના નવાવાસ ગામમાંથી ફોન આવ્યો કે સરદારભાઈ સવારના વાલ્મીકી સમાજના આપણા ભાઈની ડેડ બોડી અહીંયા એક્સપાયર થઈ ગયા હતા કુદરતી અકસ્માતમાં. બરાબર, તો ગામની અંદર વાલ્મીકી સમાજના સ્મશાન માટે અમે તલાટીને સરપંચને રજૂઆત કરી, અવારનવાર પણ રજૂઆત કરતા હતા, પણ આખરે આજ રોજ એમને ડેડ બોડી અહીંયા લાવવાની ફરજ પડી. ત્યાં વાલ્મીકી સમાજના ભાઈઓના સ્મશાન નિયમ બાબતનો મોટો પ્રશ્ન છે. એટલે સરકારને અને પ્રશાસનને ગ્રામ પંચાયતને રજૂઆત વારંવાર કરવા છતાં હજી સુધી નિયમ કરવામાં આવેલ નથી. તો 7મી જાન્યુઆરી રવિવારે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં મોટી સભા કરી રહ્યા છે. હાલમાં ભરૂચ લોકસભા બેઠક વિસ્તારની સાથે બાજુની લોકસભાના દરેક તાલુકા અને દરેક ગામ સુધી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તો મંગળવાર ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. રોકાણકારો દ્વારા ભારે વેચાણને કારણે બજારમાં મોટો ધડાકો જોવા મળ્યો હતો. પરિણામે સેન્સેક્સ ફરી 72,000ની નીચે સરકી ગયો છે. કારોબારના અંતે બીએસસી સેન્સેક્સ 380 પોઈન્ટના ધડાકા સાથે 71,892 પોઈન્ટ પર બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 76 પોઈન્ટના ઘટાડા સાથે 21,665 પોઈન્ટ પર બંધ થયો હતો. મંગળવારના કારોબારમાં ફાર્મા, હેલ્થકેર, મેટલ્સ, મીડિયા એજન્સી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. તો હાલ સમાચારમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.